શું એક સામાન્ય સ્કૂલ સ્પોર્ટ મૂવી તમને હસાવી પણ શકે, ઇમોશનલ પણ કરી શકે અને અંતે તાળીઓ પાડવા પણ મજબૂર કરી શકે? તો આજે વાત કરીશું ગુજરાતી ફિલ્મ હિપી ફુરેની. અને શું આ મૂવી પરિવાર સાથે જોવાલાયક છે કે નહીં? તો ચલો આજે આપણે જાણીએ આ મૂવી વિશે. જય માતાજી, હર હર મહાદેવ. તો આ મૂવીની વાર્તા એક સ્કૂલની આસપાસ ફરે છે, જ્યાં બાળકો માટે એક સ્પોર્ટ એ એમની રમત નથી, પરંતુ એમના જીવનનો એક મહત્વનો ભાગ છે. એક કોચ અને વિદ્યાર્થીઓની ટીમ મળીને અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમની મહેનત, મિત્રતા, હાર જીત અને આત્મવિશ્વાસની સફર આ મૂવીનું મુખ્ય આકર્ષણ છે. આ મૂવી માત્ર સ્પોર્ટ વિશે નથી, પરંતુ સપનાઓને સાકાર કરવા માટેની મહેનત અને ટીમવર્કનો સુંદર સંદેશ પણ આપે છે. મૂવીના ડિરેક્શન અને એક્ટિંગની વાત કરીએ તો મૂવીના ડિરેક્ટરને જે એમને નેચરલ એક્ટિંગ તરીકે જે એમને કામ કરાવ્યું છે અને બાળકોને એવું લાગે જ નહીં કે ભાઈ એક મૂવી ચાલે છે, રિયલ આપણે જાણે સ્કૂલમાં બેસીને જે આપણે એ બધું કરતા હોઈએ ને એવું દેખાય એવી આ ટાઈપની એમને ડિરેક્શન કર્યું છે. અને એક્ટિંગમાં તો ભાઈ એક નંબર એક્ટિંગ છે બધાની. એક્ટિંગમાં તો સંજય ગોરડિયા અને સ્મિત પંડ્યા, ચેતન દહિયા, હેમિન ત્રિવેદી, ભાવિની જાની, હિના જયકિશન, વિવાન ભગત અને સાથે સાથે નાના છોકરાઓએ પણ જે એમને કામ કર્યું છે એક નંબર કામ કર્યું, જોરદાર. આમ હસી હસીને થાકી જાય અને અમુક જે છેલ્લે એમનો સંદેશ હોય છે એ સંદેશ બી આપણને દિલને ટચ થઈ જાય એવો એમનો સંદેશ છે. અને આ મૂવી થોડોક આપણને છે ને સ્કૂલ લાઈફમાં પણ લઈ જાય છે. આપણી સ્કૂલ લાઈફ પણ યાદ આવી જશે એવી આ મૂવી છે. તો મૂવી જોવા જજો, બહુ મજા આવે છે. મૂવીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો સ્ટોરીને સારી રીતે સપોર્ટ કરે છે. સિનેમેટોગ્રાફી એક નંબર છે. જો તમને છેલ્લો દિવસ મૂવી તમને ગમી હશે ને તો 100% સ્કૂલ લાઈફ વાળી પણ તમને મૂવી ગમશે ને ગમશે. કેમ કે એક કોલેજ લાઈફ હતી પણ આ સ્કૂલ લાઈફની છે, જે આપણે નાના હતા કેવું કરતા હતા એના ઉપર આખી મૂવી બનાવી છે અને થોડોક સંદેશ પણ છે. તો મજા આવશે જોવા. બધું હું સ્પોઇલર નહીં કરું કેમ કે પછી મજા નહીં આવે, તમે જોવા બી નહીં જાઓ. એના કરતાં તમે આ મૂવી તમે થિયેટરમાં જઈને જુઓ એવી મારી આશા છે. અને મૂવીનો સુપર રીતે એને વધાવો અને મસ્ત આપણે ગુજરાતી મૂવીને સપોર્ટ કરો. હું તો એટલું જ કહીશ. કેમ કે આ મૂવી જોઈને આવ્યા પછી મને એવું થાય કે ભાઈ દરેક ગુજરાતી મૂવી કંઈક અલગ લેવલ ઉપર જઈ રહ્યા છે. આ મૂવીનું જ્યારે ટ્રેલર જોયું ને ત્યારે જ મને ઈચ્છા થઈ ગઈ હતી કે આ મૂવી હું જોવા જઈશ જ. તો મૂવી જોઈને આવ્યો તો મને બહુ જ મજા આવી છે. પણ વધારે હું મૂવી વિશે બહુ નહીં કહું કેમ કે ભાઈ કંઈક ખરાબ એવું કંઈ કહેવા જેવું છે ને મને સારું લાગ્યું એટલે હું સારું જ કહેવાનું છું. ભાઈ તમે જોઈને આવ્યા અને જોવાનું બાકી હોય તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. અને સારું લાગ્યું ના લાગ્યું એવો તમારા ઉપર છે. કેમ કે જો ભાઈ દરેકના પોતપોતાની નજર રીતે જે જોતા હોય અને કેમનું તમને ભાઈ હવે કેવું છે કોલેજ લાઈફની ગમતી હોય તો મને સ્કૂલ લાઈફનું બી ગમતું હોય એ રીતના મૂવીનો આપણે એકબીજાની પસંદગી છે અને એકબીજાના ઉપર હોય છે કે ભાઈ મૂવી ગમી ના ગમી, કેવું હતું કેવું નહીં. તો બસ એ તો એકબીજાના ઉપર કોમેન્ટ કરજો ખાસ કરીને, તો મને બી થોડો આઈડિયા આવે તમને કેવું લાગ્યું કેવું નહીં અને તમે મૂવી જોઈ કે નહીં એ પણ મને ખબર પડે. અને ખાસ કરીને મૂવી જોવા જાઓ અને ગુજરાતી મૂવીને સપોર્ટ કરો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો ખાસ કરીને. અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા યાર. જલ્દી સબસ્ક્રાઈબ કરો. 1 વર્ષથી આવો વિડીયો બનાવો તમે એ સબસ્ક્રાઈબ નહીં કરતા જોવો છો પણ તો પ્લીઝ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બોલવામાં થઈ જાય એવું. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી, હર હર મહાદેવ.